નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. અમરનાથ યાત્રા માટે આજથી નોંધણી શરૂ થઈ છે. 29 જૂનથી યાત્રા શરૂ કરવામાં આવશે. તો શ્રાઇન બોર્ડ યાત્રા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. નર્મદા ભવનમાં ખેતીની જમીન માટે દસ્તાવેજોની નોંધણીની કામગીરી બંધ કરવામાં આવી. નવી વડસર સબ રજિસ્ટ્રાર કચેરી બનાવાતા નર્મદા ભવનમાં ખેતીની જમીન માટે દસ્તાવેજોની નોંધણીની કામગીરી બંધ કરવામાં આવી. 81 વર્ષના વૃદ્ધાના ઘરમાંથી 1.80 લાખના દાગીનાની ચોરી. મકરપુરામાં એકલા રહેતા વૃદ્ધાના ઘરે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મતદાન અવશ્ય કરો, દિવ્યાંગ બાળકોનું રંગોળી દ્વારા સંદેશ આપવામાં આવ્યો. રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનસેલાબ જોવા મળ્યો. રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ભાજપનો બહિષ્કાર. 19 તારીખ સુધીની મુદત. દેશભરમાં આંદોલનની ચીમકી. સોના ચાંદીમાં એકધારા વિક્રમી ભાવ ઉછાળાના પગલે વાયદા બજારમાં મંદીવાળાઓને પડેલો મોટો ફટકો. સ્પોર્ટ્સમાં વાત કરીએ. કોલકાતા નાઇટ રાઇડર્સનો લખનૌ સુપર જાયન્ટ્સની સામે 8 વિકેટથી આસાન વિજય. તો 17 વર્ષના ડી ગુકેસે ભારતના જ વિદિતને હરાવી અને સંયુક્તપણે ટોચનું સ્થાન મેળવ્યું. રાહુલ પર કટાક્ષ કરી ઇન્ડિયા ગઠબંધનને આડે હાથ લીધું. પરમાણુ હથિયારોનો વિરોધ કરનારા દેશનું રક્ષણ ના કરી શકે, મોદીએ કહ્યું. તો મૃણાલ ઠાકુરે ફિલ્મ દીઠ ફી 3 કરોડથી વધારી 5 કરોડ કરી છે. સાઉથ બોલિવૂડના નિર્માતાઓને આંચકો લાગ્યો છે. તો પૂજા હેગડે મુંબઈમાં 45 કરોડના નવા ઘરમાં શિફ્ટ થઈ. ઈરાનનો ઇઝરાયલ પર હુમલો. વિશ્વ ભયભીત જોવા મળ્યું. ઈરાને 13 દિવસ વળતો જવાબ આપ્યો. તો પહેલી વખત ઇઝરાયલ પર સૈન્ય કાર્યવાહી. વડોદરાના વિદ્યાર્થીઓની બસ સાથે ટ્રકનો અકસ્માત, જેમાં 20 લોકોને ઈજાઓ પહોંચી છે. ટ્યુશન ક્લાસના ધોરણ 10-12ના વિદ્યાર્થીનીઓ દીવ, સોમનાથ અને ગીરનો પ્રવાસ કરી પરત જઈ રહ્યા હતા અને આ દરમિયાન અકસ્માતમાં 20 લોકોને ઈજાઓ પહોંચી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. દેશમાં 96% વડીલોની સાથે દુર્વ્યવહાર થતો નથી. 85% ભેદભાવથી મુક્ત. તો 78% સંતુષ્ટ જોવા મળ્યા. 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની મફત સારવાર. ગરીબોને 3 કરોડ પાકા ઘરનું વચન. તો મહિલા શક્તિ જીતમાં પુરુષોથી આગળ, છતાં પણ મોટી પાર્ટીઓમાં ઉમેદવારી માત્ર 16% જોવા મળી. હવે પાકિસ્તાનની નજરની સામે કુછ દિન તો ગુજારીએ કચ્છ મેં. લખપતના પ્રવાસન સ્થળો સજાવવામાં આવશે. પાકિસ્તાન સરહદ અહીંથી માત્ર 18 કિલોમીટર દૂર. પાલિકાના કર્મચારીઓ માટે હવે કોમ્બિનેશન વાળી દવા ખરીદાશે. નવા પરિપત્ર મુજબ કર્મીને અર્બન હેલ્થ સેન્ટરમાંથી દવાઓ લેવાની રહેશે. તો મહાદરબાર ક્ષત્રિય 4 લાખ અવાજ, રૂપાલા હટાવો. રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી 4 લાખ ક્ષત્રિયો ઉમટ્યા. તો 13 એકરના મેદાનમાં 3 લાખ એકઠા થયા. 1 લાખ ટ્રાફિક જામમાં ફસાયા. રાજકોટ જામનગરમાં રૂપાલા વિવાદ અને અમરેલીમાં કાછડિયાની ટિકિટ કાપી ભાજપ ફસાયું. જૂનાગઢ પોરબંદરમાં કોંગ્રેસ વેરવિખેર જોવા મળ્યું. ઇસ્કોન મંદિરમાં ભગવાનના 20 લાખના ઘરેના ચોરનાર દેશભરના મંદિરને ટાર્ગેટ બનાવતો હતો. પોલીસ ભરતી માટે 13 એપ્રિલ સુધી ફોર્મ ભરવામાં આવશે. તો વર્ષાંતે શારીરિક કસોટી જોવા મળશે. ચાણી, સમા, ગોરવા, જરોદ સહિતની કેનાલમાં લોકો નહાવા જતા દુર્ઘટનાનો ભોગ બને છે. કેનાલોમાં ડૂબવાની અનેક ઘટના છતાં પણ તંત્ર ઉદાસીન જોવા મળ્યું. સાવચેતીના બોર્ડ પણ હજી મૂકવામાં નથી આવ્યા. ઇન્દોર બંગાળના કલાકાર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગંગા નદીની માટીમાંથી 10 ફૂટની રામલલ્લાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું. તો ઇલેક્શન ટ્રેન્ડ, ચૂંટણી પરિણામો પૂર્વે નિફ્ટી 23,000 ક્રોસ કરે એવા સંયોગો લાગતા નથી. સ્પોર્ટ્સમાં વાત કરી. રોહિતની સદી છતાં પણ ધોનીના 20 રનથી મુંબઈનો પન્નો ટૂંકો પડ્યો. મેચ 28, 207 ચેસ કરતા 7.1 ઓવરમાં 70 રનની ઓપનિંગ ભાગીદારી. તેમ છતાં પણ મુંબઈ 20 રને હાર્યું. તો જોશીમઠ 16 મહિના બાદ તિરાડવાળા ઘરમાં 216 પરિવાર પરત ફર્યા. રોજીરોટીનું સંકટ. સાર્વજનિક સ્થળોએ મોબાઈલ ચાર્જ કરવા જોખમી. ડેટાની ચોરી થઈ શકે છે. યુએસબી પોર્ટનો ઉપયોગ કરવાનું ટાળો. ક્રાઇમ પેટ્રોલ CIDના 10 એપિસોડ જોઈ પ્લાન બનાવી જયમીનની હત્યા કરી. 4 દિવસ પૂર્વે સતીશે જયમીનને કેનાલમાં ધક્કો માર્યો પણ સફળ ન થયો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. 300 મિસાઇલો, ડ્રોન છોડી અને ઇઝરાયલ પર ઈરાનનો હુમલો. ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં ગોળી મારી અને હત્યા કરવામાં આવી. ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 19 લોકોના મોત, 3 લોકો હજી પણ લાપતા.
રાજ્યના 7 જિલ્લામાં 2 દિવસ ભારે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આણંદના ભાલેજ ગામમાં ગૌવંશ કતલનું નેટવર્ક, એકની ધરપકડ. દાહોદમાં લઘુમતી કોમના 14 જેટલા ઈસમોએ ધીંગાણું મચાવ્યું, 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત. ખેડા બેઠક ઉપર 1951માં 58.91 જેટલું ભારે મતદાન થયું હતું. ભાજપમાં આંતરિક વિવાદની વચ્ચે ખરાખરીનો જંગ જામશે. સુરતના 5 તાલુકામાં વીજ લાઇનની સામે ખેડૂતોનો વિરોધ. સ્પોર્ટ્સમાં વાત કરીએ, સોલ્ટની તોફાની ઇનિંગથી KKRએ લખનૌને 8 વિકેટે હરાવ્યો. વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહા કૌમારની વરણી. સુરતના CPનો અનુપમસિંહ ગહેલોતની હવાલો સોંપવામાં આવ્યો. તો અટલ બ્રિજ ફરી એકવાર અકસ્માતોનું એપિસેન્ટર જોવા મળ્યું. કાર ચાલકે મોપેડને અડફેટે લેતા એક યુવકનું મોત, એક મહિલા ગંભીર ગઈ છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ઈરાને ઇઝરાયલ પર 270 મિસાઇલ દાગી. આકાશ ધડાકાઓથી ગુંજ્યું. અમેરિકાના મિલિટરી બેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો. એક બાજુ પાણીની સમસ્યા તો બીજી તરફ સ્વિમિંગ પુલ માટે ટેન્કરો દોડાવાયા. રાજીવ ગાંધી લાલબાગ સ્વિમિંગ પુલ છલકાયા. નર્મદે હરના જયઘોષની સાથે રવિવારે 1.5 લાખથી પણ વધુ ભક્તોએ ઉત્તરવાહિની પરિક્રમા કરી. જાલોદ બસ સ્ટેશનથી દાહોદ અને બાંસવાડા જતા રસ્તાઓની ઉપર મોટા ખાડાથી પરેશાની. તો ગુનાખોરીના પડકારની વચ્ચે અનુપમસિંહ ગહેલોત સંભાળશે સુરતની બાગડોર. સ્પોર્ટ્સમાં વાત કરીએ, કિવી બોલરે મયંક યાદવના પેટ ભરી અને વખાણ કર્યા. તેની ગતિ અત્યંત સારી છે. વિશ્વના ટોપ 10 ધનિકોમાં ગણાતા બિગ બજારના રિટેલ કિંગ સિંહાસન પરથી જમીન પર કેવી રીતથી પહોંચ્યા. બોલિવૂડમાં વાત કરીએ, લગ્નના 4 વર્ષ પછી નેહા અને રોહનપ્રીતના સંબંધોમાં તિરાડ. નેહા કક્કર તેના લગ્નને લઈને વારંવાર ચર્ચામાં આવતી રહે છે. તો પેલેસ્ટાઇનની સમર્થક એક ગુજરાતી યુવતીએ અમેરિકામાં ગજવ્યું તો ધરપકડ કરવામાં આવી. તમને એ પણ ખબર નથી કે અહીં લોકો પર કેવા જુલમ વિતાવવામાં આવી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું હતું. ભારદારી વાહન ચાલકોની સામે કાર્યવાહીમાં પણ રજા. રવિવાર રજા એટલે ભારદારી વાહન ચાલકોની સામે કાર્યવાહીમાં પણ રજા જોવા મળી. લાલબાગ ઓવરબ્રિજ પર પોલીસની આગળ લક્ઝરી બસો દોડતી હતી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. UCC 3 કરોડ ઘરનું વચન. મોદી કી ગેરંટી. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે PM મોદીની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જારી કરવામાં આવ્યો. 33% મહિલા અનામતની વાતો. ભાજપ કોંગ્રેસે માંડ 4 મહિલાને જ ટિકિટ આપી. અમદાવાદ સુરત રેન્જ અને સુરત CPનું નામ જાહેર થતા જ અનેકના પત્તા કપાયા. પાદરા કોલેજમાં શિક્ષકોની લાલિયાવાડીથી વિદ્યાર્થીઓ નીરસ જોવા મળ્યા. ડોક્ટર આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પદયાત્રા યોજવામાં આવી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ દ્વારા આવકવેરા આયોજનના અનેક લાભ જોવા મળ્યા છે. તો ભાજપ વર્સિસ કોંગ્રેસ મેનિફેસ્ટો. PM મોદીની 24 ગેરંટીઓ. કોંગ્રેસના 10 ન્યાય મુદ્દે આગામી લોકસભા ચૂંટણી લડાશે. કમળનું બટન એટલું જોરથી દબાવજો કે ઇટાલી સુધી આંચકા અનુભવાય, અમિત શાહે કહ્યું છે. તો 50,000 શ્રદ્ધાળુએ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, કોલકાતા ફિલ્ડ સોલ્ટના રોલરની સામે લખનૌનો કચરખાન નીકળ્યો છે. ચીનમાં દાઈ વંશીય જૂથના ન્યૂ યરની ઉજવણી કરવામાં આવી. ઈરાનનો 300 મિસાઇલ 200 ડ્રોન વડે ઇઝરાયલ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો. તો આખરે 2.5 માસથી ખાલી 8 IPSની સંવેદનશીલ પોસ્ટ ભરાઈ. ચૂંટણી ટાણે જ 32 IPSને યથાવત સ્થાને પ્રમોશન કરવામાં આવ્યું. રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપના બહિષ્કારનો એલાન કરવામાં આવ્યો. આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.